હાય એવરીવન, તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. હું પણ મજામાં છું ગાઈશ. તો મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે, ઓલમોસ્ટ વાગી ગયા છે 9:30. તો મેં કીધું ચાલો તમારી સાથે એક નાનું મસ્ત મજાનું મિની બ્લોગ શેર કરું ગાઈશ. તો આઈ હોપ કે એવી આશા રાખું કે તમને બધાને મારો વિડીયો સારો જ લાગતો જશે. પૂરેપૂરી સપોર્ટ કરજો, બને ત્યાં સુધી મારા વિડીયોને શેર કરજો, ક્યુટ કમેન્ટ પણ કરજો ગાઈસ. તમારા બધાનો ખૂબ ખૂબ સપોર્ટને જરૂર પણ છે. આ રીતના સપોર્ટ કરતા રહેશો તો ઓલમોસ્ટ કે વિડીયો હું તમારા માટે લઈને જ આવીશ. તો આમ જોવા જાઉં તો બહાર તો ક્યાંય જતી નથી, ઘરની બધી બ્લોક હોય છે, પણ એમાં એવું હોય છે કે સપોર્ટ સારા મળે આપણને. તમે બધાને ખૂબ ખૂબ સપોર્ટની જરૂર પણ છે ને આવી રીતે સપોર્ટ કરતા રહેજો મને. બને ત્યાં સુધીનું કોઈ પણ મારાથી મિસ્ટેક થતું હોય તો તમે કહી શકો કે દીદી આ રીતના આવું છે, તો તમે થોડુંક સુધારજો. તો મને જે ખબર ના હોય, જે વસ્તુમાં મારી મિસ્ટેક રહેતી હોય છે, એ વસ્તુ જરૂરથી કોશિશ કરી. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. તમે જોઈ શકશો આ રીતના મારે કાલ કપડાં ધોયેલા છે પણ સુકાણા નથી, તો આવી રીતના પડ્યા છે. તો ચાલો એ બધાને હવે સંકેલી લઈ. થોડા ઘણા જે સુકાઈ ગયા હોય એ બાકી બધાને મૂકી દે. જોઈ શકશો મને શરદીને એવું બધું છે જ, પણ પહેલાં લઠવાડી થઈ ગયું છે, પણ કાંઈ મળ્યું નથી. દવા તો લઈ લીધી છે આપણે, પણ વાતાવરણના લીધે ગાઈસ થોડું ઘણું મને બહુ તકલીફ થાય છે. અને તમને બતાવું, મારે બધું બેડ પણ સરખું કરવાનું, નાસ્તો કરીને વાસણ પણ કરવાનું, બધું કામ બાકી છે. તો ચાલો તમારી સાથે આજે શેર કરું છું આ મિની બ્લોગમાં ગાઈસ. પૂરેપૂરું સપોર્ટ કરજો, એવી આશા તો રાખું કે તમને બધાને સારું જ લાગશે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ. રીતના વાતાવરણ છે અમારે બહાર, તમે જોતા જશો, તડકો નથી ને આ રીતના મારું ઘર પડ્યું છે. તો ચાલો હું કામ કરું. મમરી મેં બનાવી હતી, ચોખાની હોય છે ને એ પણ મારે ઓલમોસ્ટ સુકાઈ ગયા છે, તો આને મૂકવો છે. તો હવે ચાલો બધું બંધ કરી દઈએ આપણે. તમે જોઈ શકશો આ રીતના મારું બધું આ રૂમમાં બધું પડ્યું છે. આ રીતના બધું મારે કરવાનું છે. તો બહાર તો તમે જોતા જશો બધું. તો તમે જોઈ શકશો ઓલમોસ્ટ મારે ઘર એકદમ ક્લીન થઈ ગયું. બેડ પણ એકદમ થઈ ગયું છે, તમે જોઈ શકશો. ફિલહાલ અત્યારે થોડું થોડું બહાર આમ તો તડકો નીકળ્યો છે, તમને દેખાતો જ હશે. તો તમે જોઈ શકશો મારા આખા ઘર ક્લીન, કચરા પોતા બધું થઈ ગયું છે ઓલમોસ્ટ. બસ હવે પ્લેટફોર્મ પણ સાફ થઈ ગયું છે. તો લાઇટ નથી ગાઈસ, એના માટે લાઇટ નથી કરતી. બાકી તો રસોઈ હું બનાવવાનું સ્ટાર્ટ કરું છું. ચાલો રસોઈની રેસીપી પણ તમારી સાથે શેર કરું.
હાય એવરીવન, તો તમે જોઈ શકશો મસ્ત મજાનું સલાડ લઈ લીધું છે આપણે. આ તાંજરિયા ભાજીનું બનાવ્યું છે થોડુંક શાક સાઈડમાં. મસ્ત મજાને તમે જોઈ શકશો રોટલી પણ થઈ ગઈ છે. આ છે દાલ ફ્રાય, આ છે રીંગણા બટેટાનું શાક. આની રેસીપી તો હું તમારી સાથે શેર કરેલો છે, તો તમે જોઈ લેજો. ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ લઈ લીધી છે. આ ભાત લઈ લીધી. તો ચાલો આજની રેસીપીમાં મારે આ રીતના હતું. તમે લોકો શું બનાવ્યા છો ને તમે જરૂરથી કોમેન્ટ કરજો.